હું આજે ગુંદાનું અથાણું બનાવું છું। આખું વરસ સારું રહે એ માટે તાજા અને લીલા ગુંદા લેવાના અને ચોખ્ખા પાણીથી ધોઈ લેવાના। પછી ગુંદામાં મીઠું હળદર ભેળવવાનું છે। બધું મિક્સ કરી દેવાનું। આ ગુંદાને આખું વરસ કાંઈ ના થાય, આવાના આવા કઠણ જ રહે। ઘણાને તો ગુંદા પોચા પડી જતા હોય છે, પણ આપણે આ ગુંદાને આવી રીતથી બોળશું ને એટલે આખું વરસ આવાના આવા સારા જ રહેશે, કડક। થોડું મીઠું ને હળદર નાખી દઈએ। પછી આવી રીતે ગુંદા ગોઠવીને ભરી દેવાના। હવે આ ગુંદા આપણે મીઠું ને હળદરવાળા કરીને ભરી દીધા છે કાચની બરણીમાં, અને આ જે મીઠું હળદર છે ઉપરથી નાખી દેવાનું છે, એટલે આમાં મીઠા ને હળદરનો સ્વાદ આવી જાય ગુંદામાં। મેં આખું મીઠું લીધું છે। હવે આમાં ખાટું પાણી નાખવાનું છે। હવે આમાં ખાટું પાણી નાખી દઈશું। ખાટું પાણી તમે તાજું નાખી શકો, પછી આગલા વર્ષનું હોય એ પણ નાખી શકો, અથવા ખાટું પાણી ન જ હોય તમારી પાસે તો કેરી કાપીને ઉપરથી પણ નાખી શકો। અને પછી આમાં થોડું સાદું ઠંડુ પાણી નાખવાનું છે, નોર્મલ માટલાનું। ગુંદાને પાણી બૂટ કરી દેવાના છે। દબાવીને ભરવાના, અને પછી છે ને આવી રીતે આ પથ્થર મૂકી દેવાનો વજન, એટલે ગુંદા ડૂબેલા રહીને, વજન મૂકી તો ગુંદા ડૂબેલા રહે, દબાયેલા, એટલે પછી ઉપર તરતા ન રહે, એટલે પોચા ન પડે, એટલે મેં આ વજન મૂક્યું છે। ઘણી વખત ગુંદા પોચા પડી જતા હોય, ઉપર તરતા રહેતા હોય, એટલે આવી રીતે વજન મૂકીએ ને તો ગુંદા દબાયેલા રહે। પછી હવે આપણે બરણી હવે પેક કરી દેવાની। આ ગુંદા લગભગ 10-15 દિવસમાં થઈ જશે। ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વિડીયો શેર કરજો। જય શ્રી કૃષ્ણ।